હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. યાર પેલા જ કહું હું જાવું હોય ને તો નીકળી જાઉં, નહીતર પછી હલવા. સમજાઈ ગયા? હું કહું સમજાય, જાવું હોય તો મૂકીને અત્યારે જ લઈ જાઉં, પછી હલવાઉં તો મને કહેતા નહીં. હજી કહું એકવાર, એવું હોય તો વિડીયો મૂકીને નીકળી જાવ, પછી હલવા હું. કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, એમાં સ્વાધ્યાય 13.2. કેટલું? તો કે 13.2. એમાં બહુલકની રીત કમ્પ્લીટ. અને ખાસ ધ્યાન રાખીએ, પ્રેક્ટિસ કરવાની છે કે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 1 કે નીચે આપેલું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીનું હોય, એની ઉંમર છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65 કમ્પ્લીટ. એમાં દર્દીઓની સંખ્યા 5 થી 15 વર્ષ વાળા કેટલા છે? તો કે 6 છે. 15 થી 25 વાળા 11, 35 થી 25 વાળા 23, આ 21 અને આ 14 ને આ 5 કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? સમજી ગયા? હવે આપણે શોધવાનું હું હોય સ્વીટાર, ખાસ ધ્યાન રાખીએ, પ્રેક્ટિસ કરશું, જોશું, આંખ, નાક, કાન બધું ખુલ્લું રાખી અને અહીંયા ખાસ ધ્યાન રાખશું કે બહુલક જ્યારે કરવાનો હોય, કે બહુલક જ્યારે શોધવાનો હોય ત્યારે શું કરવાનું? ઓકે, આમાં જે માહિતી આપેલી હોય ને સ્વીટી, એની સિવાય કમ્પ્લીટ માહિતી જે આપેલી હોય ને એમાં આવૃત્તિમાં જોવાનું. 5 થી 15 માં 6, 15 થી 21 ખાસ ધ્યાન રાખશે. ના ધ્યાન રાખો ને તો તમારી, હું ઘરે આવીને મારી તમને, તમારો બાપ કઈ કેતો હોય કે ના કેતો હોય મને કઈ નહીં, પણ હું આવીને મારી એ લખજો કે આમાં આવૃત્તિ વાળી કોલમ આમાં જોવો લાઈનમાં કે 6, 11, 21, 23, 14 ને 5 કમ્પ્લીટ. અહીંયા બહુલકમાં આવું થાય કમ્પ્લીટ. બહુલકનું એક સૂત્ર પાકું કરવું જોઈએ, બાકી પાકું નહીં કરવું પડે. કાયદેસર દાખલા જોશો, વારંવાર પ્રેક્ટિસ કરશો તો એમને આવડી જાય. હવે આમાં શું પકડવાનું? તો કે સૌથી વધારે આવૃત્તિ હોય ને પકડવાનું. તો કે સૌથી વધારે કેટલી છે? 23. અહીંયા ખાસ ધ્યાન રાખજો, પેલા આટલું લખી લેવાનું: F0, F1, F2, H અને L. આટલું લખતા આવડવું છે. હવે જો આ 23 છે ને એની ઉપર કરવાનું રાઉન્ડ, એની આગળના ને F0 માં મૂકી દેવાનું. 23 ની આગળ કેટલા છે સ્વીટી? ખાસ ધ્યાન રાખજો કે 23 ની આગળ કેટલા છે? 21. તો એને F0 માં મૂકવાનું. 23 હોય ને એને F1 માં મૂકવાનું, અને આ જે 23 ની પાછળ આલી સાઈડ હોય ને એને F2 માં મૂકવાનું. કેટલા છે? 6. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. હવે H માં શું કરવાનું? તો કે જે વધારે આવૃત્તિ હોય ને એમાં જે વર્ગ આપેલો હોય, ધારો કે આમાં કેટલો આપેલો સ્વીટર? તો કે એમાં આપેલો છે 35 થી 45. જો આમાં તો 35 ને 45 ની કરી નાખવાની બાદ બાકી. 45 માંથી 35 જાય તો કેટલા? 10. અને પછી L, તો કે આ 35 થી 45 હોય તો એની અધસીમાં, તો કે 35 થી 45 ની અધસીમાં એટલે આની સાઈડ નું નાનું હોય ને કેટલું હોય? 35. તો L માં કેટલા મૂકી દેવાના? 35. આયા સુધી કમ્પ્લીટ માં આવેલો. સમજાઈ ગયું? હું કર્યું પેલા સૌથી વધારે આવૃત્તિ હોય ને એને પકડ્યું, તો કે આ સૌથી વધારે આવૃત્તિ 13, એની આગળનું F0, આ જે વધારે આવૃત્તિ હોય F1, એની પાછળનું F2. પછી H માં શું કરવાનું? તો કે જે આપણે ઠીક કર્યું હોય એમાં જે વર્ગ હોય ને બંને વર્ગની બાદબાકી, કે 35 થી 45 છે તો 45 માંથી 35 જાય તો 10, એટલે કેટલો જવાબ? H બરાબર 10. L એટલે અધોસેમાં બીજું, તો કે 35 થી 45 જે વધારે આવૃત્તિ હોય ને આમાં 6, 11, 21, 23, 14 ને 5, એમાંથી 23 વધારે, તો કે 23 વધારે છે તો કે 23 માં આમાં જોવાનું. ઉભરી આ 23 વધારે. સમજાઈ ગયું સ્વીટી? હવે એમાં જોવાનું, એમાં જ વર્ગમાંથી L કાઢવાનો. આમાં ક્યાંયથી કાઢો તો નહીં, જે વધારે આવૃત્તિ હોય એમાં જે વર્ગ હોય એમાંથી L કાઢવાનું. L એટલે અધોસીમાં. હું અધોસીમાં એટલે નાનું, આની ડાબી બાજુ. તો કે એ થઈ ગયું 35. હવે બહુલકનું સૂત્ર મૂકી દો, થઈ ગયું દાખલો કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટ? કાંઈ નથી, મસ્ત દાખલા છે, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જાય. હવે શું કરવાનું? તો ખાલી એક બહુલકનું સૂત્ર મૂકી દેવાનું એટલે દાખલો કમ્પ્લીટ. ઓકે માય લો. કે શું કરશે? તો કે બહુલકને કહેવાય Z. તો કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટર.
આ શું હે તો કે આ હે બહુલકનું ફોર્મ્યુલા. અહીંયા સુધી કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, મસ્ત દાખલા હે, સ્મૂથ દાખલા હે. હવે એલ હોય તો એલ ની જગ્યાએ કેટલા આવ્યા? એલ ની જગ્યાએ આવ્યા 35. તો આ સૂત્રમાં એલ હોય અહીંયા મૂકી દીધા 35 પ્લસ કાઉન્સ છે તો અહીંયા કાઉન્સ f1. ઓકે f1 માં કેટલા છે સ્વીટી? 23. તો અહીંયા મૂક્યા 23 માઇનસ f0. f0 માં કેટલા છે? 21. તો અહીંયા 21 છેદમાં 2 કૌંસમાં f1. જરીક પેનની સાઈઝ નાની કરો. 2 કૌંસમાં આ બગડો એમનો f1 કેટલા છે? 23. તો અહીંયા 23 ઓછા આ f0. તો f0 કેટલા છે સ્વીટહાર્ટ? 21. તો અહીંયા 21 માઇનસ f2. ઓકે f2 કેટલા છે? 14. તો અહીંયા 14 ગુણ્યા h કેટલા છે? ઓકે h છે 10. તો અહીંયા કમ્પ્લીટ માની લો. હવે આનું સાદું રૂપ આપી દો એટલે દાખલો કમ્પ્લીટ. સમજાઈ ગયો? તો કે આ હે ફોર્મ્યુલા. હું હે ફોર્મ્યુલા કે z બરાબર l વત્તા f1 ઓછા f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. આ l ની કિંમત ક્યાંથી આવી? તો કે અધસીમાં. અધસીમાં ક્યાં આવે? તો કે સૌથી વધારે આવૃત્તિ હોય ને એમાં નાનું 35. પછી આ f1 ની કિંમત કેટલી? તો કે અહીંયાથી લીધી 23. પછી આ f0 ની કિંમત ક્યાંથી લીધી? તો કે અહીંયાથી 21. પછી આ બે સૂત્રના આ 23 ક્યાં? તો કે f1 ની ઈ ક્યાંથી લીધી? અહીંયા 21 ક્યાં? તો કે f0 ને 14 f2 ની. કમ્પ્લીટ માની લો. હવે સાદું રૂપ આપી દો એટલે દાખલો કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? સાદું રૂપ આપતા આવડે એટલે દાખલો કમ્પ્લીટ. આ 35 એમનો વત્તા આ 23 માંથી 21 જાય તો 2 છેદમાં આ બે નો ગુણાકાર થાય કાઉન્સ હોય ને એટલે 23 દુ 46 ઓછા આ બે નો હંમેશા સરવાળો જ થાય આવા દાખલામાં કે માઇનસ માઇનસ પ્લસ 21 ને 14 કેટલા? તો કે 5. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. તો હવે અહીં હું તો કે 35 વત્તા 2 ના છેદમાં 46 ઓછા 35. ઓકે 35 વત્તા 2 ના આ પાછું લખવાનું નથી હો. છેદમાં 46 ઓછા 35 એટલે કેટલા? 11. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે. તો કે 35 વત્તા 2 ના 46 ઓછા 35 કરી તો કે 11 આવે એટલે 2 ભાગ્યા કરવાના 11. અહીંયા કરી નાખી 2 ભાગ્યા 11 ભાગના એટલે પોઈન્ટ 11 એકુ 11 9 વધ્યા 11 અઠા 88. ખબર? તો કેટલા આવ્યા? 0.18. 35 વત્તા 0.18 એટલે કેટલા? તો કે 35.18. સિમ્પલ અને સ્મૂથ દાખલા કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હજી એકવાર એવું હોય તો કે f0 f1 ને તો કે લખી નાખવાનું છૂટથી કરી. આનો મજા આવશે. પેલા હું લખવાનું f0 પછી f1 પછી f2 પછી h અને પછી h કેટલું હતું? 10. l કેટલું હતું? 35. ઓલું કેટલું હતું? તો કે 14 23 ને 21. આ 21 23 ને 14 21 23 અને 14 આટલું કમ્પ્લીટ માની લો. હવે શું કરવાનું? તો કે બહુલકનું સૂત્ર ભરી દો એટલે દાખલો કમ્પ્લીટ. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 બાય 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. એમ યાદ ના રહીએ તો કે 10 ના છેદમાં 102. આટલું યાદ રાખવાનું. 10 એટલે f1 ને f0, 102 એટલે f1 f0 અને f2. અહીં આગળ આવશે બગલો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હવે કિંમત ફિલ કરી દો. તો કે l બરાબર કેટલા છે? તો કે l બરાબર 35 છે. તો અહીંયા લખ્યા 35 પ્લસ f1 કેટલા છે? તો કે f1 છે 23. તો અહીંયા લખ્યા 23 માઇનસ f0 કેટલા છે? 21. તો અહીંયા લખ્યા 21. અહીંયા બે કૌંસમાં f1 23 તો અહીંયા 23 f0 21 તો 21 f2 કેટલા સ્વીટહાર્ટ? 14. તો અહીંયા લખ્યા 14. h કેટલા છે? તો કે 10. h એટલે વર્ગ લંબાઈ. કમ્પ્લીટ માની લો. હવે અહીંયાથી સાદું રૂપ આપી દેવાનું એટલે દાખલો ક્લિયર. હવે આ 35 એમ નમ વત્તા 23 માંથી 21 જાય તો 2. આ 23 નો 2 નો થાય ગુણાકાર. 23 દુ 46. આ બે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો કે 21 14 35 તો અહીંયા 35 ગુણ્યા 10 એમ. બોલો મારા કેમ કંઈક ભૂલ રહી? ઓલા દાખલામાં કંઈક ભૂલ રહી ગઈ છે. તો કે 35 વત્તા 10 ને 2 નો ગુણાકાર. તો કે 10 દુ 20 છેદમાં 35 46 11. હવે ઓલી ખેર મારી ભૂલ હતી. સોરી સ્વીટી. કમ્પ્લીટ. આગલા જે હું 10 વડે ગુણતા ભૂલી ગયો. તો કે 35 વત્તા 20 ભાગ્યા 11 કરી તો કે 11 એકુ 11 11 અઠા 88. તો કે 1.8 આવશે. તો કે 35 વત્તા 1.8 એટલે 35 ને 1 36.8.
સમજી ગયું સ્વીટહાર્ટ. આમાં 35.8 આવતું હતું. આમાં શું કર્યું તો કે 20 આ 10 નો 2 નો ગુણાકાર આગળ આપણે ભૂલી ગયા તો જો સ્વીટી અહીંયા ગુણ્યા 10 ભૂલી ગયા તો સમજી ગયા તો કે 10 ગુણ્યા 2 એટલે 10 દુ 20 20 ભાગ્યા 11 કરીએ એટલે 1.8 આવે કેટલો તો 35 ને 36.8 થાય. 35 ને 36.8 સમજી ગયું સ્વીટહાર્ટ. કાંઈ નથી જરીક અહીંયા ભૂલ હતી અને કાંઈ નથી આ 20 ઓકે માય લવ. પેલા દાખલામાં આમ થાય ત્યાર પછીનો બીજો દાખલો હું સ્વીટહાર્ટ તો કે બીજો દાખલો હોય નીચે આપેલા 225 વિદ્યુત ગોળાનો આયુષ્યની કલાક એ આપણે કઈ જોવાના નથી. સૌથી વધારે આવૃત્તિ કેટલી છે 61 તો એને પકડી લેવા. એની આગળનું F1 એની આગળનું F0 અને એની પાછળનું F2. તો પેલા શું લખવાનું F0 F1 F2 H અને તો કેટલું થાય F0 એટલે આ મોટું હોય એનું આગળનું મોટું હોય એના આગળનું કેટલું 52. પછી F1 એટલે મોટું હોય પોતે અને પાછળનું F2 38. પછી H માં શું કરવાનું તો કે જે મોટું હોય ને એમાં બે ને શું કરી નાખવાની બાદબાકી 80 ને 60 છે તો 80 માંથી 60 જાય તો કેટલા 20 અને L જે આ વર્ગ હોય 60 થી 80 એમાં અધસીમા બિંદુ એટલે કે ડાબી કોરનું જો નાનું હોય તો 60. હવે બહુલકનું સૂત્ર ભરી દો એટલે થઈ ગયો દાખલો કમ્પ્લીટ. સમજાય સ્વીટહાર્ટ તો કે Z બરાબર n પ્લસ શું આવે તો કે ઉપર 10 આવે ઉપર 10 એટલે F1 F0 છેદમાં 2F1 F0 F2 into H. અહીંયા સુધી ક્લિયર માઈ લો. હવે શું કરવાનું તો કે હવે અહીંયાથી સૂત્ર થઈ ગયું એટલે કિંમત ભરી દો એટલે થઈ ગયો દાખલો. કિંમત ભરતા આવડવી જોઈએ. કિંમત ભરો એટલે દાખલો કમ્પ્લીટ. ઓકે માઈ લો. તો કે હવે L હોય એની જગ્યાએ કેટલા મૂકવાના તો કે L ની જગ્યાએ 60 મૂકવાના તો અહીંયા મૂકા 60 વત્તા F1 ઓછા F0 કાઉન્સ છે તો અહીંયા કાઉન્સ કર્યો. F1 કેટલા છે સ્વીટી 61 તો કે અહીંયા 61 ઓછા F0 કેટલા છે માઈ લો કે F0 52 છે તો અહીંયા 52 છેદમાં બે કૌંસમાં F1 એટલે બે કૌંસમાં F1 61 F0 52 અને F2 કેટલા સ્વીટહાર્ટ કે F2 છે 38 તો અહીંયા લખ્યા 38 ગુણ્યા H એટલે ગાળો. ગાળો કેટલો છે 80 થી 60 માં 20 નો ગાળો છે એટલે H બરાબર 20. અહીંયા સુધી કમ્પ્લીટ માઈ લો. હવે સાદું રૂપ આપી દો એટલે થઈ ગયો દાખલો કમ્પ્લીટ. દાખલો કમ્પ્લીટ ખાસ ધ્યાન રાખશું કે 60 એમ 9 વત્તા 61 માંથી 52 જાય તો કેટલો વધે 9 એમ ન આવડે તો કે અહીંયા બાદબાકી કરી નાખવાની. આ બેની બાદબાકી કેટલી 9. હવે આ 61 ગુણ્યા 2 કરવાના તો કેટલા થાય 122. આ હંમેશા માઇનસ માઇનસ પ્લસ જ થાય તો કે 52 ને 38 કેટલા 90 ગુણ્યા 20 એમ. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. તો કે હવે હું વધ્યું 60 વત્તા 9 અને 20 નું શું થઈ જાય ગુણાકાર થઈ જાય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ. હજી છે તે ઉડશે પણ ઉડાડવા હોય તો 60 વત્તા 9 ને 20 નો ગુણાકાર કેટલો તો 180 છેદમાં આ બે ની બાદબાકી 122 માંથી 90 જાય તો 32. હવે ડાયરેક્ટ ભાગાકાર આવડે તો ભલે નકર છેદ ઉડાડ નાખવાનો તો કે 60 વત્તા 180 ભાગા કરવાના 32 તો અહીંયા કરી નાખી 180 ભાગ્યા 32 પછી 160 20 વધ્યા એટલે ભાગના પોઈન્ટ ને 32 5.6 થાય ભાગાકાર તો કે 5.6 60 ને 5 65.6. સમજાઈ ગયું મારી લાવ. મસ્ત દાખલા છે સ્મૂથ દાખલા છે કાંઈ નથી હાવ ઈઝી છે રમત છે. એકવાર એવું કરવું હોય તો F0 1 2 3 H ને લઈ લે તો કે 52 61 ને 38 F0 F1 F2 H અને L તો હું હતા 52 61 38 અને H કેટલા હતા તો કે H હતા 20 ને L કેટલા હતા 60. આ આગલા દાખલાનું પાછું કરીએ છે કમ્પ્લીટ માઈ લો. હવે અહીંયાથી શું કરવાનું તો કે અહીંયાથી કિંમત ફિલ કરી દો એટલે થઈ ગયો દાખલો. પેલા તો ખાના પાડી દે એટલે છે ને હવે શું કરશે તો કે સૌથી પહેલા બહુલકનું સૂત્ર લખશે Z બરાબર L પ્લસ ઉપર 10 એટલે F1 F0 F1 F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 કે 10 ના છેદમાં 102 તો આ 1 0 ને 2 આગળ બગડો લખવા એને ગુણ્યા કરીને ઇન્ટુ H માય લો. અહીંયા સુધી કમ્પ્લીટ.
સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો, મહત્વનું ચેપ્ટર છે, પ્રેક્ટિસ કરો, એટલી પ્રેક્ટિસ કરો કે એની આવડવું જ જોઈએ, એમાં કોઈ જાતનો પ્રશ્ન જ ના આવે. અને આના જેવું તમને ના આવડે તો તમે 10માને લાયક નથી. આ જે છે એ હકીકતનું. છતાંય ન સમજાતું હોય તો પ્રેક્ટિસ કરો, 1 વાર, 5 વાર, 15 વાર, 50 વાર, એમાં સ્મૂથ બનાવી દો. એટલું સ્મૂથ જેટલું તમે, હું ખાલી એટલું કહું કે એટલી મહેનત કરો, તમારા બાપે તમારી પાસે આશા ના રાખી એટલી મહેનત કરો, એથી ને વધારે નહીં. સમજી ગયા? કારણ કે તમે મહેનત નહીં કરો તો તમારા બાપને તમારી વાહે મહેનત કરવી જો, એ મહેનત પછી ધોકાથી હોઈ શકે કમ્પ્લેટ. એટલે ખાસ ધ્યાન રાખી. હવે કિંમત ભરી દેવાની. તો કે એલ ની જગ્યાએ કેટલા મૂકવાના? 60. તો આ એલ ની જગ્યાએ 60 પ્લસ F1, તો F1 ની જગ્યાએ કેટલા? તો કે 61 ઓછા F0, F0 કેટલા? તો કે 52. તો આ 61 ઓછા 52, બે કૌંસમાં F1 61 ઓછા F0 52, અને F2 કેટલા છે સ્વીટર? તો કે F2 છે 38. તો અહીંયા 38. H માં કેટલા? 20. સમજી ગયું માયલો? હવે કઈ નહીં, સાદું રૂપ આપી દો એટલે થઈ ગયો દાખલો કમ્પ્લીટ. કઈ નથી, મસ્ત દાખલા છે આ. 60 એમનો વત્તા 61 માંથી 52 જાય તો કેટલા વધે? 9 છેદમાં આ બેનો ગુણાકાર 61 કેટલા? તો કે 122. આ બે હંમેશા માઇનસ માઇનસ પ્લસ જ થાય દાખલામાં. તો કે 52 ને 39 90 ગુણ્યા 20. આટલું કમ્પ્લીટ. તો કે 60 વત્તા 20 નો 9 નો શું થાય? તો કે ગુણાકાર. 20 નવા 180, 122 માંથી 90 જાય તો કેટલા વધે? 32. તો કે 60 વત્તા 180 ભાગ્યા 32 કરવાનું. 60 વત્તા 180 ભાગ્યા 32. તો કે 32 50 160 અને 32 6 એટલે 60 વત્તા 5.6 આવશે. તો કે 60 વત્તા 5.6 એટલે 60 ને 5 65.6. હાઉ સિમ્પલ દાખલા, મસ્ત દાખલા હે. 10માં આના કરતા તો મારે કેવું બહુ સ્મૂથ રમત છે, બહુ મસ્ત દાખલા છે. હાવ ઈઝી દાખલા લ્યો ને, આના જેટલું ઈઝી લગભગ તમને ક્યાંય જોવા નહીં જડે. બહુ સ્મૂથ છે. સ્મૂથ એટલા કે તમે કલ્પના ના કરી હોય ને એટલું સ્મૂથ મેચ છે 10માં. કમ્પ્લીટ. ત્યાર પછીનો દાખલો શું હોય? ત્રીજો દાખલો. તો કે આમાંથી સૌથી વધારે હોય પકડી લેવાનું. તો કે 24 40 38 28 30 22 16 અને 7 તેમાંથી વધારે પકડવાનું. તો કે આવૃત્તિ જે આપેલી હોય ને એમાંથી ગમે એમાંથી નહીં. કમ્પ્લીટ માં લો. તો કે આવૃત્તિમાં સૌથી વધારે કેટલા છે? 40. એની ઉપરનું શું હોય? તો કે F0 હોય. વધારે વાળું F1 હોય, એની નીચેનું હોય F2. તો કે 40 ની ઉપરનું 24, પછી મોટું 40 અને પછી 33. હવે શું કરવાનું? તો કે H લખવાનું અને L લખવાનું. H એટલે 40 વાળા વર્ગમાં જોવાનું. G વર્ગ આપેલો હોય 1500 થી 2000 છે, તો 1500 અને 2000 ની કરવાની બાદબાકી એટલે કેટલા આવે? 500. H એટલે વર્ગ લંબાઈ કેટલી? 500. અને L એટલે આ 1500 વાળો વર્ગ હોય ને એમાં ડાબી કોરનો એટલે અધોસીમા બીજું કેટલી? 1500. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે આવૃત્તિમાં જોવાનું સૌથી વધારે કઈ આવૃત્તિ છે? તો કે 40 છે. તો કે એની ઉપરનું F0, એની નીચેનું F2 અને G પોતે હોય એ F1. હવે શું કરી નાખવાનું? તો કે હવે સિમ્પલ, અહીંયાથી બહુલકનો દાખલો થઈ જાય કમ્પ્લીટ. તો કે અહીંયાથી બહુલકનો દાખલો કરી નાખો એટલે થઈ ગયું કમ્પ્લીટ. હવે ખાલી Z બરાબર શું થાય? તો કે Z માં સૂત્ર આવડવું જોઈએ. બહુલકને કેના વડે દર્શાવાય સ્વીટહાર્ટ? તો કે બહુલકને Z વડે દર્શાવાય. તો કે Z બરાબર L પ્લસ ઉપર શું આવે? 10 એટલે F1 માઇનસ F0. નીચે શું આવે? તો કે 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. આ શું છે? તો કે બહુલકનું સૂત્ર. ઉપર આવે 10 એટલે F1 ને માઇનસ F0 અને નીચે આવે 102 એટલે 2F1 માઇનસ F0 માઇનસ F2. આગળ આવશે બગડો. હવે કિંમત ફિલ કરી દો એટલે દાખલો થઈ ગયો કમ્પ્લીટ. તો કે કિંમત ફિલ કરી દે. તો કે L ની જગ્યાએ કેટલા? તો કે L ની જગ્યાએ આવી ગયા 1500. તો અહીંયા લખ્યા 1500 વત્તા F1. તો F1 ની જગ્યાએ કેટલા? આવી ગયા 40. તો અહીંયા લખ્યા 40 ઓછા F0 કેટલા છે? 24. તો અહીંયા લખ્યા 24 છેદમાં 2F1 એટલે 2F1 કેટલા? 40 ઓછા F0 24 ઓછા F2 કેટલા છે સ્વીટહાર્ટ? 33. તો અહીંયા લખ્યા 33 ગુણ્યા H એટલે ગાળો કેટલો છે? તો કે ઈ દાખલામાં 1500 નો ગાળો આપેલો છે. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. તો કે ત્યાર પછી શું જાય? તો કે ત્યાર પછી આગળ જાય તો સાદું રૂપ આપો એટલે દાખલો થઈ ગયો. આ 1500 એમનો વત્તા 40 માંથી 24 જાય તો કેટલા વધે? 16 વધે. છેદમાં આ 2 નો 40 નો ગુણાકાર તો 40 × 80. આ બે માઇનસ માઇનસ પ્લસ
તો કે 24 અને 33 કેટલા થાય? તો કે 57 થાય. તો અહીંયા 57 ગુણ્યા આ કેટલા છે? 500. અહીંયા સુધી કમ્પ્લીટ માં લઉં તો કે 1500 એમનું વત્તા આ બેનો ગુણાકાર 16 ગુણ્યા 500 એટલે 16 × 50 80 એટલે 8000. કેટલા? સમજાઈ ગયું. અને છેદમાં આ બે ની કરી નાખવાની બાદબાકી. 80 માંથી ઓલા 57 કાઢી તો કેટલા વધે? 23. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે હવે વધ્યા હું 1500 વત્તા 8000 છેદમાં 23. વધ્યું સ્વીટી? તો કે 1500 વત્તા 8000 છેદમાં 23. હવે તો કે 8000 અને 23 નું શું થાય? તો કે ગુણાકાર. કમ્પ્લીટ. તો કે 23 તેરી 69 એમ ન મેળવે તો અહીંયા કરી નાખવાનું 8000 ભાગ્યા 23. 23 તેરી 69. કેટલા વધ્યા? 11. 23 ચોક 92. કેટલા વધ્યા? તો કે 18. 0. 23 સત્તા 161. કેટલા વધ્યા? 19. 0 ભાગનાર એટલે પોઈન્ટ. અહીંયા 0. 23 નો પાડો 8 સુધી એટલે 347.8 થાય. તો કે 1500 વત્તા 347.8. હવે આ બેનો સરવાળો તો કે 1500 300 1847.8. ઓકે માઈ લવ. સિમ્પલ શોર્ટ અને સ્વીટ દાખલા. આનાથી વધારે સ્મૂથ મારા ખ્યાલ મુજબ મેથ્સમાં કાંઈ ના હોય. બહુલકના દાખલા લગભગ ઈઝી, આના જેટલા ઈઝી લગભગ દાખલા હોય નહીં. અને છતાંય અઘરું લાગતું હોય તો ઈઝી બનાવવાની આપણી આગળ એક ટ્રીક છે. શું? તો કે પ્રેક્ટિસ. કે વારંવાર પ્રેક્ટિસ, 1 વાર 5 વાર 15 વાર 50 વાર ગણો એની માને સ્મૂથ થઈ જાય. એટલા સ્મૂથ જેટલા તમે સમજો ને એટલા સ્મૂથ. કમ્પ્લીટ માં લઉં. અહીંયા સુધી કમ્પ્લીટ સમજાય છે. અને પ્રેક્ટિસ કરશું, વારંવાર કરશું. કોના હાટું? તો કે આપણા બાપ માટે. ખાસ યાદ રાખવાનું કે આપણે પૂછીએ કોના હાટું? મારી નોકરી ધંધા ને ઈ કેમ એના હાટું નહીં, પણ આપણે પ્રેક્ટિસ કેના હાટું કરશે? તો કે એક વ્યક્તિ જી 40 ડિગ્રી 35 ડિગ્રીમાં મારા હાટું ગહાવતો હોય કે એ ના જોવે વરસાદ, ના જોવે ટાઢ, ના જોવે તડકો, ગમે એવી વસ્તુ હોય પણ મારા હાટું ઈ વ્યક્તિ ગહાવે એટલે ઈ વ્યક્તિના સેટિસ્ફેક્શન માટે થઈને મારે ગહાવે. કે મને લાખની જોબ લાગે, 1.5 લાખની જોબ, અરે ભલે ને 15,000 જ કમાઓ, 20,000 જ કમાઓ, પણ અત્યારે ઈ વ્યક્તિને સેટિસ્ફેક્શન મળે કે ના હું ભાઈ આના હાટું પૂછે મરું હું નહીં. તો કે એના માટે કમ્પ્લીટ માં લો. ખાસ ધ્યાન રાખશું. અને પ્રેક્ટિસ નહીં કરો તો તૂટશે એવું કઈ નથી. એ વ્યક્તિ અગર તમને યાર બધી તેવડ હોય ને તમારી તોડવાની તેવડ હોય એટલે તમારી તોડીને તમે પ્રેક્ટિસ કરો એમાં ના વળે. એના કરતા તૂટ્યા પહેલા તો પ્રેક્ટિસ કરો. તોડે તમારી લાલ થાય ને 2-4 દિનો તમને રેસ્ટ. એના કરતા રેસ્ટ આમ જ લ્યો. એક જગ્યાએ લ્યો, ચોપડી ખોલો, 2 કલાક બેહો, 2 કલાક દાખલા ગણો, 2 કલાક વિજ્ઞાન કરો અને પછી જુઓ કેવી મજા આવે. સમજાય છે સ્વીટ? પ્રેક્ટિસ કરવાની છે અને વારંવાર પ્રેક્ટિસ કરવાની. ત્યાર પછીનો દાખલો હું હોય ચોથો. તો કે આમાં શું કરવાનું? બહુલક શોધવાનું. તો કે સૌથી વધારે પકડવાના 10. કેટલા? તો કે સૌથી વધારે હોય એને પકડવાના. કેટલા છે? 10 છે આમાં. એની આગળનું શું થાય? એની આગળનું F0 થાય. જે વધારે હોય F1 થાય અને એની નીચેનું F2 થાય. તો કે સૌથી વધારે આવૃત્તિ 10 છે, એની ઉપર 9. પછી વધારે હોય F1 એટલે 10 અને એની નીચે 3. F0 F1 F2 થઈ ગયું. હવે H અને L. તો કે 10 વાળો વર્ગ હોય ને, 10 ની સામે કયું આવે? તો કે 30 થી 35. તો H એટલે આ બેની બાદબાકી 35 માં 30 દે તો 5. અને L એટલે હું? તો કે આમાં જે નાનું હોય ને આ વર્ગમાં એ કેટલું શું થઈ ગયું મારી લો. તો હવે બહુલકનું સૂત્ર ભરી અને દાખલો કરી નાખો એટલે થઈ ગયો કમ્પ્લીટ. બહુલક Z બરાબર L પ્લસ ઉપર શું આવે? 10 એટલે F1 માઇનસ F0. F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. કમ્પ્લીટ. હવે કિંમત ભરી દો એટલે કમ્પ્લીટ. L બરાબર કેટલા છે? 30. તો અહીંયા L ની જગ્યાએ લખ્યા 30 વત્તા F1 કેટલા છે? તો કે 10. તો અહીંયા લખ્યા 10 ઓછા F0 કેટલા છે? 9. તો અહીંયા લખ્યા 9 છેદમાં 2 કૌંસમાં F1 10 F0 9 F2 કેટલા છે સ્વીટ? 3. તો અહીંયા લખ્યા 3. અને H કેટલા છે સ્વીટી? તો કે H છે 5. તો અહીંયા 5. જી એકવાર કહું. F1 એટલે હું? તો કે આમાં આવૃત્તિમાં સૌથી વધારે હોય ને
કે આવૃત્તિમાં સૌથી વધારે હોય ને પકડવાનું. તો કે સૌથી વધારે 10 છે. 10 ની ઉપરનું હોય ને F0 હોય. 10 પોતે હોય ને વધારે ઈ F1 હોય. એની નીચેના 3 છે તો કે 3 ક્યાં હોય? F2 હોય. પછી અહીંયા L છે. L ગયું તો કે 10 વધારે આવૃત્તિ હોય ને એની સામેનો વર્ગ જોવાનો. એની સામેનો વર્ગ 30 થી 35. એમાં આ જે નાનું હોય ને એને અધસીમા બિંદુ કહેવાય. L એટલે અધસીમા બિંદુ. અને પછી H એટલે શું? તો કે આ 35 ને 30 ની બેની બાદબાકી. 35 માંથી 30 જાય તો 5. અહીંયા સુધી કમ્પ્લીટ માં લઉં તો કે આ 30 એમનેમ વત્તા 10 માંથી 9 જાય તો 1. આ બેનો શું થાય? હંમેશા ગુણાકાર. 10 દુ 20 માઇનસ આ બેનો સરવાળો જ થાય પણ ઓછામાં જવાબ આવે. 9 ને 3 12 ગુણ્યા 5. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે 30 વત્તા 5 નો ને 1 નો ગુણાકાર. 5 1 5. 12 માંથી 20 જાય તો 8 ને મોટા નિશાન. હવે 5 ભાગ્યા 8 કરી નાખવાનું. તો કે 30 વત્તા 8 નો ભાડો ક્યાં સુધી જવા દેવાનો? તો કે 50 સુધી. ક્યાં સુધી? 8 6 48. 2 વધ્યા 8 2 16 ને 8 50 40. તો કે 30 વત્તા 0.625 એટલે બે નો સરવાળો કેટલો? 30.625. સમજાઈ ગયું સ્વીટા? કાંઈ નથી. મસ્ત દાખલો હોય, સ્મૂથ દાખલો હોય. આમાં લગભગ મારે બીજી વાર નહીં કરવો પડે એવો છે નહીં. અને બીજી વાર કરી એને લાયક આ દાખલો નથી. એટલો ઈઝી છે, મસ્ત છે, સ્મૂથ છે, સિમ્પલ દાખલા છે. લ્યો ને ત્યાર પછીનું શું થાય? તો કે ત્યાર પછી 5મા નંબરનો દાખલો કે આમાં સૌથી વધારે આવૃત્તિ કઈ? બહુલક શોધવાની એટલે સૌથી વધારે આવૃત્તિ પકડવાની. તો કઈ છે? જો 18. તો અહીંયા પહેલા લખવાનું F0, F1 અને F2, H અને L. ખબર? 18 હોય એની ઉપરની આવૃત્તિ કઈ હોય? તો કે F0. 18 ની ઉપર 4 છે તો F0 કેટલા? 4. 18 પોતે શું હોય? તો કે F1 હોય. એની નીચેનું શું હોય? 18 નીચેનું એ F2 હોય. 9. H એટલે બે ની બાદબાકી. કેની બાદબાકી? તો કે વધારે આવૃત્તિ હોય ને એની સામે જે વર્ગ હોય. વધારે આવૃત્તિ છે 4000 થી 5000 એટલે વધારે આવૃત્તિ ને સામે. હવે આ બે ની બાદબાકી 4 માંથી 5000 જાય તો 1000. તો H બરાબર કેટલા? 1000. L એટલે આ જે વધારે વર્ગ હોય ને એમાં આલી સાઈડ નું, ડાબી સાઈડ નું. L એટલે અધસીમા બિંદુ. તો કે ડાબી સાઈડ નું કેટલું હોય? 4000. હવે કિંમત ભરજો એટલે થઈ ગયો દાખલો. સમજાઈ ગયું સ્વીટર? તો કે Z બરાબર L પ્લસ ઉપર 10 એટલે F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આટલું કમ્પ્લીટ. આટલું કમ્પ્લીટ હોય તો હવે કિંમત ભરી દો એટલે દાખલો કમ્પ્લીટ. તો કે L લખેલો હોય અહીંયા કેટલા લખવાના? તો કે L લખેલો અહીંયા 4000 લખવા. તો આ L ની જગ્યાએ કેટલા? 4000 વત્તા F1. તો કે F1 કેટલા છે? 18. એટલે સૌથી વધારે આવૃત્તિ હોય. ઓછા F0 એટલે સૌથી વધારે એની ઉપરનું કેટલું? 4 છેદમાં 2F1 એટલે 2 અને કૌંસમાં 18 ઓછા F0 કેટલા? તો કે 4 ઓછા F2 એટલે વધારે આવૃત્તિનું નીચેનું કેટલું? 9 અને H એટલે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 4 થી 5000 એટલે 2 ની બાદબાકી કેટલી? અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. તો કે હવે શું કરવાનું? તો કે હવે સાદું રૂપ આપી દો, સિમ્પલ. એટલે દાખલો એ કમ્પ્લીટ. તો કે આ 4000 એમનેમ વત્તા 18 માંથી 4 જાય તો 14 છેદમાં આ બેનો ગુણાકાર થાય. 18 દુ 36. આ બેનો હંમેશા સરવાળો થાય પણ જવાબ કેમ આવશે? માઇનસમાં. કે માઇનસ માઇનસ પ્લસ 9 ને 4 13 ગુણ્યા 1000 કમ્પ્લીટ. તો કે આ 4000 એમનેમ વત્તા આ બેનો ગુણાકાર થાય 14 ગુણ્યા 1000 એટલે કેટલા? 14000 છેદમાં 36 માંથી 13 જાય તો કેટલા વધે? કયો જોઈએ? તો 23 વધે. હવે 14000 ભાગ્યા 23 કરી નાખવાના તો કેટલા થાય? તો કે 14000 ભાગ્યા 23 પાછલા પેજે કરી નાખવાના. તો 23 નો ભાડો ક્યાં સુધી બોલવાનો? તો કે 140 સુધી. કયો જોઈએ? હાલો 23 છક કેટલા થાય? 138. આ બે વધ્યા કમ્પ્લીટ. અહીંયા લીધો 0. 23 નો ભાડો 8 સુધી. 23 8 એમ નો મેળાવ. તો કે 3 8 24 બધા 2 6 ને 2 અને 8 દુ 16 ને 2 18. 23 8 184. કેટલા વધશે? 16. ભાગ ના લે એટલે એટલો પોઈન્ટ લેવાઈ ગયો એટલે 0. 23 નો ભાડો ક્યાં સુધી બોલવાનો? તો કે 23 7 એ મેળ આવશે 161. કેટલા? 321 3 7 દુ 14 ને 2 16. તો કે 100 વધી જાય. તો કે 23 6 એમ મેળ ના આવે તો 23 ગુણ્યા 6 કરી નાખો. 3 6 18 બધા 1 3 6 ને 1 સોરી 6 12 ને 2 23 6 108 કમ્પ્લીટ માં. હવે 10 માંથી 8 જાય તો 2
5 મે 3 જાય 2, અહીંયા 0. હવે કાંઈ જવાનું નથી. 608.6 થાય. ભાગાકાર કેટલો? 608.6. તો કે 4000 વત્તા 608.6 બેનો સરવાળો કરી તો કે 4608.6. સિમ્પલ અને સ્મૂથ દાખલો કે આનાથી વધારે સ્મૂથ બીજું કાંઈ હોય નહીં. જી તમે કલ્પના કરો ને એ આનાથી વધારે સ્મૂથ ના હોય. સમજી ગયું શું બેટા? સ્મૂથ છે, સ્મૂથ બનાવી દો. પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. 1 વાર, 5 વાર, 15 વાર, 25 વાર. ત્યાર પછીનો દાખલો શું હોય તો કે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કે એનો બહુલક મેળવવાનો. તો બહુલક મેળવવો હોય તો પહેલા હું લખી નાખવાનું F0 F1 F2 H અને L. અહીંયા સુધી કમ્પ્લીટ મેળવ. ઓકે, હવે શું કરવાનું તો કે સૌથી વધારે હોય પકડવાનું. સૌથી વધારે 20 છે એની આગળનું લેવાનું 0 માં, વધારે હોય 1 માં, એની પાછળનું લેવાનું 2. પછી H એટલે આ જે વધારે હોય ને એમાં જે વર્ગ આપેલો હોય 40 થી 50 છે તો 40 ને 50 ની કરી નાખવાની બાદબાકી. 40 માં 50 જાય તો કેટલા? 10. અને L એટલે અધસીમા બિંદુ. આ જે નાનું હોય કેટલું હોય? 40. તો અહીંયા મૂકી દેવાના 40. હવે બહુલકનું સૂત્ર ભરી દો એટલે થઈ ગયો દાખલો. તો બહુલકનું સૂત્ર શું થાય? તો બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. હવે કિંમત ભરી દો એટલે દાખલો કમ્પ્લીટ. હાલો, હવે ખાસ ધ્યાન રાખશી કે L હોય, L અધસીમા બિંદુ કેટલી છે? 40. તો અહીંયા લખ્યા 40 વત્તા F1 આવી ગયા કેટલા છે? સૌથી વધારે 20. F0 એટલે 20 ની ઉપરની આવૃત્તિ કેટલી છે? 12 છેદમાં 2F1 એટલે 2 કૌંસમાં F1 20, F0 12 અને F2 એટલે 20 ની નીચેની આવૃત્તિ. 20 ની નીચેની આવૃત્તિ 11. અહીંયા લખ્યા બધું ગુણ્યા H કેટલા ગાળો કે 10 નું. ઓકે માની લો અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે 40 એમનેમ વત્તા આ બે ની બાદ બાકી થાય 20 ની બાદ. 20 માં બાદ જાય તો 8 છેદમાં 20 નો 2 નો ગુણાકાર 20 નું 40 ઓછા આ બે ભલે માઇનસ હોય, માઇનસ માઇનસ પ્લસ સરવાળો થાય, જવાબ માઇનસ માં. તો કે 12 ને 11 કેટલા થાય સ્વીટી? તો કે 23 થાય. કેટલા? અને ગુણ્યા 10. હવે 10 8 નો આ 40 વત્તા 10 8 80 છેદમાં 40 માંથી 23 થાય તો 17. અહીંયા લખવાનું 40 વત્તા 10 8 80 છેદમાં 17. હવે આ બેનો ભાગાકાર કરી તો 17 ચોક 68 ને 17 7 40 વત્તા 4.7 તો કેટલું થાય? 44.7. ઓકે માય લવ. ઓકે, એમ ના સમજે તો આમ 80 ભાગ્યા 17 ચોક 68 12 વિધા ભાગના એટલે પોઈન્ટ અને અહીંયા 17 17 149 4.7. ઓકે માય લવ. કે આ સ્વાધ્યાયમાં 6 દાખલા હતા, મસ્ત હતા. પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ વારંવાર કરો. 1 વાર 2 વાર 5 વાર 15 વાર 50 વાર જ્યાં સુધી આવડે ને ત્યાં સુધી. અને તમે 10 માં ભણતા હો ને તો તમારા કુળદેવી ના જો આ તમે સોલ્વ ના કરો કમ્પ્લીટ માઈ લો મૂકા વિના ગયા ને મૂકીને ગયા ને એટલે તમે માથાજી ભૂગે લ્યો ને સાચું કહું હું હવે તો કમ્પ્લીટ. અને પ્રેક્ટિસ કરવાની છે 5 વાર 10 વાર 15 વાર અને 50 વાર કમ્પ્લીટ. કે આ ચેપ્ટર તો 10મા વાળાને ક્લિયર જ જોઈએ. રાત્રે નિંદરમાં ઉઠીને રકમ બોલે ને તો એનો જવાબ આવડી જવો જોઈએ. નિંદરમાંથી ઉઠાડ્યા ભેગું આ બધું આવડે. એટલું ઈઝી છે અને એટલા માર્ક નું હોય પાછું. ઈ તો જોવો યાર સમજાય એમ લો કાંઈ નથી. મસ્ત છે, સ્મૂથ છે. એના હાટું ગુચે મારી તો કે તમારા બાપને પ્રાઉડ થાય ને એના હાટું આપણે ગુચે મારવાનું. જો કે તમને તમારા મને મારા. ઓકે સમજાય એમ લઉં કે ખાસ ધ્યાન રાખીએ, પ્રેક્ટિસ કરીએ. તમે પ્રેક્ટિસ નહીં કરો તો એક વ્યક્તિ પ્રેક્ટિસ કરશે તમારી સાથે કે નહીં તો કે ક્રિકેટની. પણ આમાં મહત્વની વસ્તુ હું તો કે ઈ પ્રેક્ટિસ કરશે ત્યારે એની પાસે માત્ર બેટ હશે, બોલ નહીં હોય. બોલની જગ્યાએ કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટહાર્ટ. અહીંયા સુધી રહ્યો અને આ મસ્ત વિડીયો જોયો હોય ને તો તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. એટલે આઈ લવ યુ ઓલ. અને હવે કઈ મારી જાજુ નથી, નીકળી પડો.